વેલકમ ટુ e-લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર હાલ સુધી તમે અમારી ચેનલ પર નવા હો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલા તમને જોવા મળે। આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે PSE પેપર સોલ્યુશન 2018 ગણિત વિભાગ નંબર 3 નો પૂછવામાં આવે છે, જેમાં 50 દાખલા જે હોય છે એ અહીંયા પૂછાય અને તમારા જે ગણિત 1 થી 5 ધોરણનું હોય છે, એટલે તમારે અહીંયા જે દાખલા અહીંયા સોલ્યુશન કરવામાં આવે તો એ રીતે તમારે ગણિતની સોલ્યુશન કરવાનું। અને હા વિદ્યાર્થી મિત્રો, તમારે 2018 નું પેપર લઈને બેસજો, કારણ કે કેટલાક શબ્દો તમને અહીંયા ના વંચાય તો તમે પેપર દ્વારા તમે જાતે પણ સોલ્યુશન કરી શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે PSE 2018 ગણિતનું પેપર આપણે અહીંયા સોલ્વ। વિભાગ નંબર 3 ગણિત, પહેલો પ્રશ્ન છે 101, યોગ્ય સંકેત મૂકો। 213 ખાલી જગ્યા 231, ગુરુત્તમ, લઘુત્તમ બરાબર અને એક પણ નહીં। ગુરુત્તમ એટલે કે મોટામાં મોટી, આપણે એમ લખીએ મોટામાં મોટી, લઘુત્તમ એટલે નાનામાં નાની અને બરાબર એટલે સરખી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે જવાબ કર્યા છે એના પર વધારે ધ્યાન આપતા નહીં, અહીંયા જે સોલ્વ થાય પછી જે જવાબ આવે એ તમારે સાચું કરવું। તો અહીંયા જો તમને પહેલા મેં સમજાવ્યું કે અહીંયા ખૂણાવાળો ભાગ હોય એ મોટી સંખ્યા દર્શાવે। શું દર્શાવે? મોટી। અનિવાર્ય હોય તો નાની। તો અહીંયા જો 213 અને 231, તો કઈ મોટી દેખાય છે? આ। તો આપણે આ રીતે દર્શાવે। તો લઘુત્તમ જો હોય તો અહીંયા અનિવાર્ય 213 આવે અને 231 આપણે મોટી, તો કયો ઓપ્શન આ ટાઈપનું બધે? તો ડી ઓપ્શન આવે। તો 231 આપણે મોટી છે, એટલે અહીંયા શું આવે? લઘુત્તમ સામે આવે। દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ ખાલી જગ્યા છે। હવે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ, તો એક વસ્તુ કે કોઈ પણ સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે, નાનામાં નાના સંખ્યા વડે ગુણીશું તો એ જ આવે। તો જો તમે 0 વડે સંખ્યા ગુણશો અહીંયા 0 વડે, તો કોઈ જવાબ આવે નહીં। શું આવે? શૂન્ય આવે। તો એના હંમેશા આપણે 1 થી શરૂઆત કરજો। 1 એવી સંખ્યા છે કે જે નાનામાં નાનો અવયવ છે, બરોબર? 2 ની આવે, 100 ની આવે। ઓક્ટોબરની બીજી તારીખે મંગળવાર હોય તો બીજી કઈ તારીખે મંગળવાર હશે? તો અહીંયા આપણે એના માટે એક દાખલો કરવો પડશે। ઓક્ટોબરની બીજી તારીખે શું છે? મંગળવાર હોય તો બીજી કઈ તારીખે મંગળવાર હશે? તમને ઓપ્શન આપે 16 23, 9 22, 16 24, 10 17। જો વિદ્યાર્થી તમારા જોડે સમય હોય તો તમારે શું કરવાનું એ તમને સમજાવી દઉં કે જ્યારે આવો દાખલો હોય તો તમારે અહીંયા તારીખ લખી, જેમ કે દરેક પહેલાથી લઈએ ઓક્ટોબર, અહીંયા મંગળવારથી શરૂ કરો। મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ, બરોબર? હવે અહીંયા બીજી તારીખે આપણે શું કહે? મંગળવાર છે, સીધું લખી દઈએ। તો 2 4 2 3 4 5 6 7 8, બરોબર? 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29। તો અહીંયા આપણે જોઈએ છેલ્લે કઈ સંખ્યા મોટી? 24 સુધી છે, 24 છે। હવે તમને એમ કીધું કે ઓક્ટોબરની બીજી તારીખે મંગળવાર છે, આ બીજી તારીખે મંગળવાર, બરોબર? અહીંયા આપણે કરી દીધું બીજી તારીખે શું છે? મંગળવાર છે। તો બીજી કઈ તારીખે મંગળવાર હશે? તો પહેલા જોવાનું 16 23 છે, હા 16 23 છે ભાઈ, હા। બીજું જુઓ 9 22, તો 9 અને 22 અહીંયા જાય છે તો આવે નહીં, આ નહીં આવે। પછી 16 24, 16 અને 24 અહીંયા આવે એટલે એ નહીં આવે। 10 17, તો 10 અને 17 તો એ આવે નહીં। તો આપણો જવાબ શું આવે? 16 અને 23। આ રીતે આપણા દાખલો ગણવાનો છે। સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? અહીંયા જવાબ શું આવે? આપણે 16 23। રેખાખંડ AB ને સંકેતમાં કઈ રીતે લખાય? તો અહીંયા મેં તમને પહેલા બતાવ્યું હતું, રેખાખંડને જ્યારે લખવાનું આવે તો કઈ રીતે લખાય? તો આ જો આ રીતે પહેલા શું હતું? આ કિરણ, પછી આ શું છે? રેખાખંડ અને આ રેખા, બરોબર? કિરણ, સોરી, આ રેખા, રેખાખંડ અને આ કિરણ, આ રીતે આવે। તો રેખાખંડ ને તો આ રીતે થાય, રેખાખંડ AB। તો એવું ક્યાં છે? આ છે, બરોબર? આ આવે નહીં, આ નહીં આવે, આ નહીં આવે, તો શું આવે? રેખાખંડ AB। કિરણ જે બિંદુએથી શરૂ થાય તે બિંદુ એટલે ખાલી છે, આ બિંદુ। કિરણ જે બિંદુથી શરૂ થાય તેને શું કહે? તો બિંદુ અહીંથી ઉદ્ભવ થયું તો આપણે એને શું કહે? મધ્યમ બિંદુ કે, શિરોબિંદુ કે, ઉગમ બિંદુ કે, એક પણ નહીં,
તો અહીંયા કિરણ જે બિંદુએથી શરૂ થાય તે બિંદુ એટલે ઉગમ બિંદુ કહેવાય. બરોબર. આગળ રેખાખંડને 3 અંત્ય બિંદુ હોય છે. ભાઈ રેખાખંડ કેટલા અંત્ય હોય? 1 અને 2 છે. 3 ક્યાંથી હોય? તો વિધાન ખરું છે, વિધાન ખોટું છે, વિધાન ક્યારેક સાચું હોય કે આમાંથી એક પણ નહીં. તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુ? 1 અને 2. તો અહીંયા તમારે શું કે રેખાખંડને 3 અંત્ય, તો આમાં એક પણ આ વિધાન ખોટું છે. ભાઈ 3 નહીં આવે, કેટલા આવે? 2 આવે. ખૂણા માપવા માટેના સાધનને શું કહો? ભાઈ જે તમે ખૂણો માપો, પરિઘ, માપપટ્ટી, વિભાજક કે કોણ માપક, તમે ખૂણો શેનાથી માપશો? ભાઈ તો તમારા કંપાસ પેટીમાં કોણ માપકથી તમે ખૂણો માપશો. એક ખૂણાનું માપ 90 અંશ છે તો તે ખૂણો ખાલી જગ્યા હોય. તો આપણે અહીંયા ખબર છે કે ગુરુકોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ 180 કરતા વધુ હોય તેને ગુરુકોણ કહે છે. કાટકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહે છે. લઘુકોણ કોને કહેવાય? લઘુકોણ કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને લઘુકોણ કહે. અને કોટિકોણ એટલે 90 અંશના માપ. તો આપણે શું આવે? અહીંયા કાટકોણ જવાબ આવે. ખૂણો ABC નું શિરોબિંદુ કયું છે? તો A, B, C એક પણ નહીં. તો અહીંયા જે વચ્ચેનો ભાગ દેખાય ને વિદ્યાર્થી મિત્રો, એ આપણે શિરોબિંદુ કહેવાય. તો અહીંયા શું આવે? B જવાબ આવે. ખૂણો ABC નું શિરોબિંદુ B જવાબ આવે. હવે આગળ 110મો પ્રશ્ન. લઘુકોણ ત્રિકોણના ખાલી જગ્યા ખૂણાઓ લઘુકોણ હોય છે. 2, 1, 3 કે એક પણ નહીં. હવે અહીંયા તમે લઘુકોણ ત્રિકોણનું માપેલ, તો લઘુકોણ ત્રિકોણના 2 નહીં 3 હોય. 3 ત્રિકોણના માપ લઘુકોણ ત્રિકોણના 3 ખૂણા લઘુકોણ હોય છે. ગુરુકોણ ત્રિકોણ માટે કહી શકાય, આમાંથી ગુરુકોણ માટે કયું? એક ખૂણો ગુરુકોણ હોય, 3 ખૂણા લઘુકોણ હોય, એ આવે નહીં. 2 ખૂણાઓ ગુરુકોણ હોય કે 3 ખૂણા કાટકોણ હોય. આ બધામાંથી આ જો 3 ખૂણા આ નહીં આવે, પછી 3 ખૂણા કાટકોણ એ નહીં આવે, 2 ખૂણા ગુરુકોણ એવું નહીં આવે, સીધું પહેલું આવે. એક ખૂણો ગુરુકોણ હોય. બરોબર. જો ત્રિકોણ PQR એ સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો ખાલી જગ્યા તમામ બાજુઓના માપ સમાન હોય, આવે. તમામ બાજુઓના માપ જુદા જુદા હોય, એ નહીં આવે. 2 બાજુઓના માપ સમાન હોય, આ આવશે. અને આપેલ એક પણ નહીં. તો જો સમદ્વિબાજુ એટલે કે 2 બાજુઓના માપ સમાન હોય, એટલે એને 2 બાજુમાં સમાન હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. 32 પૈડા 8 માણસોને સરખા ભાગે 32 પૈડા 8 માણસોને સરખા ભાગે આપતા દરેક ભાગે કેટલા પૈડા? તો 32 ને આપણે 8 વડે ભાગીશું તો શું આવે? 8 4 32. તો અહીંયા જવાબ શું આવે? 4 જવાબ આવે. 6 નહીં આવે, 8 નહીં આવે, 7 નહીં આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે 114મો પ્રશ્ન છે. શેષ હંમેશા ભાજક કરતા ખાલી જગ્યા હોય છે. તો શેષ હંમેશા ભાજક કરતા કેવી હોય? નાની હોય. કેવી હોય વિદ્યાર્થી મિત્રો? નાની હોય, મોટી હોય નહીં. જો અહીંયા ઓપ્શન આપેલા છે મોટી, સમાન કે એક પણ નહીં. તો શેષ હંમેશા ભાજક કરતા નાની હોય છે. નીચે આપેલા જોડીમાંથી કયા અપૂર્ણાંકો સમછેદી છે? તો સમછેદીનો વ્યાખ્યા શું થાય? કે જેનું છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહે. તો A માં જોઈએ 1 ચતુર્થાંશ 3 ચતુર્થાંશ, B માં જો 8 પંચમાંશ 8 સપ્તમાંશ, C માં 1 ચતુર્થાંશ 4 તૃતીયાંશ અને D માં 4 સપ્તમાંશ 7 ચતુર્થાંશ. તો આ બધા તમે જોઈ શકો તો આમાં કઈ અપૂર્ણાંક જેનું છેદ સમાન છે? તો 1 ચતુર્થાંશ 3 ચતુર્થાંશ એ ઓપ્શન આવે. 116મો પ્રશ્ન. 1 નો 100મો ભાગ એટલે કેટલો? હવે તમને એમ પૂછ્યું છે કે 1 માં 100મો ભાગ, તો 1 ની છેદમાં આપણે લખવાનું છે 100મો ભાગ એટલે આ રીતે જવાબ આવવો જોઈએ. જો 1 ની છેદમાં 10મો ભાગ કીધો તો આ રીતે આવે, 1 ની છેદમાં 1000મો ભાગ કીધો તો આ રીતે આવે. તો અહીંયા તમારે શોધવાનું છે 1 સોળાંશ, 100, 1 દશાંશ કે 1 સોયાંશ. તો 1 નો 100મો ભાગ એટલે B ઓપ્શન આવશે. તો આપણે શું આવે? 1 ના છેદમાં 100 હોય તો એને 1 નો 100મો ભાગ કહીએ. 117મો પ્રશ્ન. 500 પૈસા એટલે ખાલી જગ્યા. તો તમને ખબર હોવી જોઈએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. બરોબર. તો અહીંયા 500 પૈસા હોય તો કેટલા રૂપિયા થાય? 5 રૂપિયા થાય. તો અહીંયા જો 5 રૂપિયા, 50 રૂપિયા, 500 રૂપિયા કે 5 પૈસા, તો તમારો જવાબ આવશે A, 5 રૂપિયા થાય. 118મો પ્રશ્ન. મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે મીટર દશાંશની સંખ્યાને 100 વડે ખાલી જગ્યા પડે તો મીટરનું સેન્ટીમીટર, તો તમને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા હોય તો મીટર દશાંશ સંખ્યાને 100 વડે આપણે શું કરવા પડે? ભાગવા પડે, ઉમેરવા પડે, ગુણવા પડે કે એક પણ નહીં. તો મીટરનું જ્યારે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો 100 ને આપણે શું કરવું પડે? ગુણવા પડે. 1 કિલોગ્રામ અને 100 ગ્રામ એટલે ખાલી જગ્યા ગ્રામ. તો
1000 ગ્રામ, 1100 ગ્રામ, 110 ગ્રામ કે 10 કિલોગ્રામ? તો એના માટે તમારે શું કરવું પડે? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ, બરોબર? અને તમારે શું આપ્યું છે? 100 ગ્રામ આપ્યું, તો એના નીચે 100 લખી દેવાના અને સરવાળો કરી દેવાનો. તો શું થાય? 0 0 1 કેટલા થાય? 1100 ગ્રામ. તો 1100 ગ્રામ એ આપણો જવાબ આવશે. તમારા ઘરમાં 5 વ્યક્તિઓ છે, બરોબર? કેટલા વ્યક્તિઓ છે? 5 વ્યક્તિઓ છે. જો દરેક વ્યક્તિ સવારે 200 મિલીલીટર દૂધ પીએ છે, તો તમારે કુલ કેટલું દૂધ જોઈએ? 1 લીટર, 10 લીટર, 100 મિલીલીટર કે 100 લીટર? તો તમારે શું કરવાનું? 200 ને કેટલા વડે ગુણા પડે? 5 વડે ગુણા પડે. તો અહીંયા જો 1 0 1 0 5 2 10. તો કેટલા આવ્યા? 1000 મિલીલીટર. હવે 1000 મિલીલીટર બરાબર કેટલા થાય? 1 લીટર થાય. એ તમને ખબર, તો અહીંયા 1 લીટર આપણો જવાબ આવશે. 121મો પ્રશ્ન, 50,75,136 માં 3 ની સ્થાન કિંમત કેટલી? તો અહીંયા તમારે 3 શોધવાનું છે. એકમ, દશક. તો અહીંયા 3. તો 3 ક્યાં? દશકના સ્થાનમાં. તો જવાબ શું આવે? 30 આવે. 300 આવે નહીં, 3000 નહીં આવે કે 100 નહીં આવે. એ યાદ રાખવાનું કે 50,75,136 માં 3 ની સ્થાન કિંમત શું થાય? તો 30 જવાબ આવે. બરોબર? હવે આગળ 122, 6,01,485 માં 4 ની સ્થાન કિંમત કેટલી? તો અહીંયા તમે 4 શોધો. એકમ, દશક, 100 આ 4. તો 100 ના સ્થાનમાં છે, તો 4 ની સ્થાન કિંમત કેટલી થાય? 400 થાય. તો 40, 400, 4 કે 1 પણ નહીં. તો અહીંયા જવાબ શું આવે? 400 જવાબ આવે. હવે તમારે 123મો પ્રશ્ન જુઓ. અહીંયા તમારે બાદબાકી કરો. તો આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની છે. તો આપણે પહેલા લખીશું અહીંયા બાજુમાં. જુઓ અહીંયા આપણે લખીએ. કેટલી છે? 23, 45, 67 એટલે 2,34,567 ઓછા 1,23,456. એની આપણે બાદબાકી કરીએ. 7 માંથી 6 જાય તો 1, 6 માંથી 5 જાય તો 1, 5 માંથી 4 જાય તો 1, 4 માંથી 5 જાય તો 4 માંથી 3 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1. તો 1,11,111. આ રકમ જોવાની ભાઈ. આ રકમ હોય તો તમારે અહીંયા સાચો જવાબ ક્લિક કરવાનો છે. જેમ કે અહીંયા 22,222 એ આવશે નહીં, 11,111 એ નહીં આવે, 1,11,000 તો આ જવાબ આવશે. 99 આવશે નહીં, 999 આવશે નહીં, સોરી. હવે બીજો છે 124 માં સરવાળા કરો. તો એના આપણે સરવાળો કર્યો 57,56,80 એટલે 5,75,680. બીજો છે 4,08,525 એનો સરવાળો કરો. તો કેટલો જવાબ આવે? તો એ 5, 8 2 10 0 વધી પડી 1, 6 ને 1 7, 7 ને 5 12 નો બગડો વધી પડી 1, 5 ને 6, 6 ને 8 14 વધી પડી 7 ને 8, 5 ને 4 9. તો 9,84,205 એવો જવાબ છે અહીંયા છે. તો એ જવાબ આવશે, બાકી જવાબ આવશે નહીં. હવે આગળ આવશે 5,208 ભાગ્યા 14 ભાગ પર શું મળે? તો 5,208 ને આપણે કેટલા વડે ભાગવાના? 14 વડે ભાગીશું. તો 14 નો ઘડિયો એવો બોલો કે 52 થી વધવું નહીં. તો 14, 14 28, 14 તરી 42. તો અહીંયા 3 આવશે, અહીંયા 42. 2 માંથી 2 જાય તો 0, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતારે 0. હવે 14 નો ઘડિયો એવું બોલો કે 100 થી વધુ ના જોઈએ. તો 14 એકા 14, 14 28, 14 તરી 42, 14 4 56, 14 5 70, 14 6 84, 14 7 58. કેટલા આવશે? 14 7 58. 100 માંથી 58 જાય તો 2, આ 0 ઉપરથી ઉતારે 8. તો 14 નો ઘડિયો એવું બોલો કે 28 થી વધે. તો 14 એકા 14, 14 28. તો ભાગફળમાં શું જવાબ આવ્યો? 372. એ આપણો જવાબ છે. બરોબર? હવે 300 ગુણ્યા 50. 300 ગુણ્યા 50 કરો કેટલો જવાબ? જો અહીંયા કેટલા શૂન્ય છે? 1 2. પહેલા તો એક શૂન્ય તો મૂકી દેવાના. પછી કેટલા શૂન્ય? 2 શૂન્ય મૂકીએ. 3 5 15. તો 15,000 જવાબ આવે સીધો. તો આપણે એ જવાબ લખી દઈએ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી? 1 1 કરતા વધુ 2 કે ન મળે? તો તમને ખબર હોય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. જો પૂર્ણ સંખ્યા કીધું હોય તો 0 આવે. 0 એ સૌથી નાની ખાલી જગ્યા છે. જો આવ્યું એ જ પ્રશ્ન મેં તમારી વાત કરી. 0 એ કઈ છે? પ્રાકૃતિક પૂર્ણાંક એક પણ નહીં. તો 0 એ પૂર્ણ સંખ્યા છે. હવે આગળ છે નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? તો અહીંયા 3 ની વિભાજકની ચાવી તમને આવવું જોઈએ કે 3 ને કઈ સંખ્યા? તો જે સંખ્યાના સરવાળાને, જે અંકોના સરવાળાને આપણે 3 વડે ભાગી શકાતા હોય એને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા જો 6 ને 3 કેટલા થાય? 9. 4 ને 2 5, 4502 એટલે આવશે 5 ને 3 8. આપેલા તમામ. તો અહીંયા તમે જોઈ શકો કે કઈ સંખ્યા આવશે? એ ઓપ્શન. કારણ કે આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય, કારણ કે તેમનો સરવાળો 9 થાય છે એટલે.
નીચે આપેલ પૈકી કઈ સંખ્યાને 2, 3, 5 અને 10 વડે નિષેધ ભાગી શકાય? તો 25, 350 કે 20. તો સૌથી પહેલા આપણે વિભાજ્યતાની ચાવી લઈએ. 2 ની વિભાજ્યતાની ચાવી શું છે? જે સંખ્યાનો એકમનો 2, 4, 6, 8, 0 હોય એને 2 વડે ભાગી શકાય. 3 ની વિભાજ્યતાની ચાવી શું છે? કે જે અંકોનો સરવાળાને આપણે 3 વડે ભાગી શકાય અને 3 વડે નિષેધ ભાગી શકાય. તો અહીંયા જો પહેલા 0 આવી ગયું એટલે 2 વડે ભાગી શકાય. સરવાળો 3 થાય એટલે 3 આવશે. પછી 5 ની વિભાજ્ય જે સંખ્યાનો એકમનો 0 અને 5 હોય તો અહીં 0 અને 5 0 આપેલું છે એટલે 5 વડે ભાગી શકાય. અને 10 જે સંખ્યાનો એકમનો શું હોય 0 હોય તો એને 10 વડે ભાગી શકાય. આપણો જવાબ શું આવે? 300 આવે. 50 ની આવે, 20 ની આવે, 25 ની આવે. આગળ, દરેક સંખ્યા પોતે પોતાનો સૌથી ખાલી જગ્યા હોય છે નાનો, મોટો, સમાન કે એક પણ નહીં. તો દરેક સંખ્યા પોતે પોતપોતાનો સૌથી મોટો અવયવ છે. 132 આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓને આપેલ સંખ્યાનો ખાલી જગ્યા કહે છે. અવયવ કે ગુણક એક પણ નહીં. તો એ તમારો જવાબ આવશે કે આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓને આપેલ સંખ્યાનો શું કહેવાય? અવયવી કહે છે. 133 કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટા અવયવી માટે શું કહી શકાય? સંખ્યા પોતે, એક કે ન મળે કે આપેલ સંખ્યા. તો 133 માં જવાબ આવે આપણે આમાં કોઈ પણ ના મળે. શું ના મળે? કોઈ પણ સંખ્યા મોટા મોટી અવયવ માટે શું કહે કે સંખ્યા પોતે નહીં આવે, એકે નહીં આવે. અહીંયા સી ઓપ્શન આવે, ન મળે. 134 માં બંધ આકૃતિ બધી બાજુઓના સરવાળાને આપણે શું કહેવાય? જો અહીંયા વિદ્યાર્થી આ બંધ આકૃતિ છે, આ બધી બાજુઓને આપણે શું કરીએ? સરવાળો કરીએ તો એને આપણે શું કહીશું? ક્ષેત્રફળ ના આવે. શું આવે? પરિમિતિ કહેવાય. ઘનફળ નહીં આવે કે ગુણનફળ નહીં આવે. બંધ આકૃતિને બધાને આપણે સરવાળો કહીએ એને આપણે પરિમિતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે 135 મો પ્રશ્ન છે કે એક ખાનાનું માપ 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર છે, તેથી તેનું ક્ષેત્રફળ શું થાય? 1 ચોરસ મીટર, 1 ચોરસ સેન્ટીમીટર કે 100 સેન્ટીમીટર. તો અહીંયા ધ્યાન રાખવાનું છે. આપણે પહેલા તો તમને એ સમજાવ્યું કે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? તો પહેલા યાદ કે ચોરસનું અહીંયા સેન્ટીમીટર આપેલું હોય તો જવાબમાં શું થાય? એનું ક્ષેત્રફળ શોધ્યું તો ચોરસ સેન્ટીમીટર લખાય. બરોબર? એ રીતે મીટર આપેલું હોય તો એનો જવાબમાં શું લાગે? ચોરસ મીટર. આ ખાસ યાદ રાખવાનું છે. તો આપણે અહીંયા જવાબ જોવો છે એક ખાનાનું માપ 1 સેન્ટીમીટર છે તો જવાબ શું આવે? 1 આવે? ના, કારણ કે એની પાછળ ચોરસ સેન્ટીમીટર લખેલું નથી. 1 ચોરસ મીટર એ નહીં આવે. શું જવાબ આવે? 1 ચોરસ સેન્ટીમીટર થાય અને 100 એ નહીં આવે. આ રીતે આપણે એનો જવાબ આવે. બરોબર? વિદ્યાર્થી મિત્રો, આપણે 136 માં પ્રશ્ન છે 50, 100, 150, 200 અને 250 ની સરાસરી કેટલી થાય? 150, 200, 250 કે 50? તો સૌથી પહેલા આ બધાનો આપણે સરવાળો કરીશું. તો 50, 150, 100, પછી 150, 200 અને 250. બરોબર? તો અહીંયા 0, 5, 5, 10, 15 નો 5 રો, વધી પડી 1, 2, 4 ને 5, 6, 7. કેટલા આયા? 750. હવે 750 ને આપણે કેટલા વડે ભાગીશું? 1, 2, 3, 4, 5. કેટલા છે? 1, 2, 3, 4, 5 વડે ભાગીશું. 5 વડે એને ભાગીએ 5 એકા 5. 5 5 25 અને 0. એટલે અહીંયા શું જવાબ આવે? 150 જવાબ આવે. યાદ રાખજો કે 50, 100, 150, 200 અને 250 ની સરાસરી આપણે 150 થાય છે. હવે 137 મો પ્રશ્ન છે 4 અંકની પ્રથમ 5 ક્રમિક સંખ્યાઓની સરાસરી. તો આપણે સૌથી પહેલા 4 પ્રથમ એટલે 4 પ્રથમ 5 તો હંમેશા 999 તો આવે નહીં. એટલે 4 પ્રથમ ક્રમે એટલે 1000 થી સ્ટાર્ટ થાય. 1000, 1001, 1002, 1003, કેટલા કીધી છે? 5. 1004. તો 1 2 3 4 5 તો થઈ ગયા. હવે સરવાળો કરો. 4 ને 3 7, 7 8 9 અને 10 નો 0 વધી 1. તો અહીંયા શું આવ્યું? 1 અને 0 1. 1 2 3 4 5 તો અહીંયા 5 આવ્યા. તો 5010 આવ્યા. હવે એને કેટલા વડે ભાગવાના? 5 વડે. તો 5010 ભાગ્યા 5. 5 એકા 5. 0 આ 0 તો ઉપર 0 આવશે. ફરીથી 1 આવ્યા તો ભાગ ની 4 એટલે 0. ફરીથી 0. 5 2 10. તો કેટલો જવાબ આવ્યો? 1002. તો અહીંયા 1002 ક્યાં છે? અહીંયા. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય. 4 અંકની પ્રથમ 5 ક્રમિક સંખ્યાઓની સરવાળી 1002 થાય છે. 138 મો પ્રશ્ન એક વર્તુળાકાર મેદાનનો વ્યાસ 45 મીટર છે તો તેની ત્રિજ્યા કેટલી થાય? 22 મીટર, 22.5 મીટર,
22.5 સેન્ટીમીટર 90 મીટર. તો સૌથી પહેલા અહીંયાનું સૂત્ર છે વ્યાસ કેટલો આપ્યો છે 45. તો ત્રિજ્યા શોધવું હોય તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. આપણે આ સૂત્ર છે. તો 45 ને આપણે 2 વડે ભાગીશું તો શું આવે 2 દુ 4 2 દુ 4 22.5 જવાબ આવશે. તો અહીંયા શું આવે 22.5. 45 ને તમારે 2 વડે ભાગવાનું છે. વર્તુળના વ્યાસ માટે નીચેનામાંથી શું સાચું છે? તે વર્તુળની ત્રિજ્યા છે, તે વર્તુળની સૌથી નાની જીવા છે, કે તે વર્તુળની સૌથી મોટી જીવા છે, કે તે વર્તુળની ત્રિજ્યા કરતા અડધું હોય છે? તો અહીંયા જવાબ આવશે તે વર્તુળની સૌથી મોટી જીવા છે. 4 પૂર્ણાંક અપૂર્ણાંક અતિશયોક્તિનું શું થાય? તો 4 પૂર્ણાંક પહેલા લખીશું, એના અવયવ પાડીશું 4 એકા 4 અને ચોકું ચોકું 16. તો 4 4 ઉડી ગયા, શું આવ્યું 1/4 જવાબ આવે. તો 1/4 ક્યાં છે? અહીંયા છે. 4 અષ્ટમાંશ 4 3/4 1 કहीं આવે નહીં. બરોબર. સરખા છેદવાળા અપૂર્ણાંકને ખાસ જગ્યાએ કહે અપૂર્ણાંક કહે છે. તો તમને જણાવ્યું કે સરખા છેદવાળાની વ્યાખ્યા પહેલા છે સમછેદી અપૂર્ણાંક. જેનો છેદ સમાન હોય એને સમછેદી અપૂર્ણાંક કહે છે. વિષમછેદી અપૂર્ણાંક એટલે કે જેનો છેદ સમાન ન હોય એને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. તો અહીંયા તમે જોયું કે અહીંયા સરખા છેદવાળાને શું કહેવાય? સમછેદી અપૂર્ણાંક કહે છે. 2 પૂર્ણાંક 1/5 વત્તા 1 પૂર્ણાંક 2/5 એનો જવાબ શું થાય? 18/5 15/18 2 પૂર્ણાંક 3/5 1 પૂર્ણાંક 3/5. તો સૌથી પહેલા જો કે બંનેના છેદ સરખા છે. તો અહીંયા જે પૂર્ણાંક હોય એનો આપણે પહેલા સરવાળો 1 2 વત્તા 1. બરોબર. બીજા કૌંસમાં 1 વત્તા 2/5. તો શું આવ્યું 2 ને 3 અને 3 અને 5. હવે આનો ગુણાકાર કરો 5 તારી 15 15 3 18. તો 18/5 એ આપણો જવાબ છે. એવો આંકડો છે આપેલો છે. તો 18/5. 143મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સૂત્ર ખોટું છે? હવે ખોટું સૂત્ર નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત, નફો બરાબર વેચાણ કિંમત વત્તા મૂળ કિંમત, ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત, ખોટ બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. તો અહીંયા જવાબ આવશે નફો બરાબર વેચાણ કિંમત વત્તા મૂળ કિંમત. એ આવે નહીં, ઓછા આવે. 2000 ની કિંમતની વસ્તુ ₹2200 માં વેચવાથી શું થાય? તો સીધો તમને જવાબ છે વિદ્યાર્થી મિત્રો, 2000 ની કિંમતની વસ્તુ હોય તમે 2200 માં વેચો તો તમને શું મળે? તો ₹200 તમને નફો થાય. તો અહીંયા તમારો શું જવાબ આવે? ₹200 નફો થાય. આ બધા આવે નહીં. એ વાંચી લો. અમુક દડામાંથી 15 દડા એટલે અમુક દડા એટલે x દડામાંથી શું કે 15 દડા તૂટી એટલે ઓછા 15 થયા એટલે 15 દડા તૂટી ગયા. એમાં 20 દડા વધે. તો આવું જે સમીકરણ હોય એ આપણે શું? x + 15 = 20 એ આવે નહીં. x - 15 - 20 એ નહીં આવે. x - 15 = 20 એ આવે. આ નહીં આવે. 15x = 20. જો રામની હાલની ઉંમર y વર્ષ હોય બરોબર, તો 5 વર્ષ પછી તેની ઉંમર જો પહેલા કીધું હોય તો શું હોય માઈનસ અને પછી કીધું હોય તો પ્લસ. તો 5 વર્ષ પછી એટલે y + 5. તો અહીંયા y + 5 એ આપણો જવાબ આવશે. આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. 360 90 કે 135 થાય નહીં. હવે આગળ છે 148મો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણ ખૂણો A બરાબર 45 અંશ છે તો બાકીના ખૂણાનું માપ શું થાય? સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. તો આ રીતે આવશે બરોબર. ખૂણો A B C. આ ખૂણો A કેટલા છે? 35 અંશ છે. તો અહીંયા કાટકોણ તો B ખૂણો કેટલો છે? 90 અંશ છે. કાટકોણ ત્રિકોણ તો આ બંનેનો સરવાળો કરો 90 + 35 કેટલા થયા? 5 9 માંથી 3 જાય તો 9 ને 3 કેટલા થાય? 9 10 11 12 125. હવે 180 માંથી 125 બાદ કરો. 10 કો લીધો અહીંયા 7. 10 માંથી 5 જાય તો 5 8 7 માંથી 2 જાય તો 5 અને 0. તો આ ખૂણામાં કેટલો આવે? 55 અંશ. તો અહીંયા જવાબ શું આવશે? 55 અંશ આવે. આ બધા આવે નહીં. આ રીતે ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. એક ઘડિયાળમાં 3 વાગ્યા છે તો બંને કાંટાથી બનતો ખૂણો કયો છે? ચલો આપણે સમજાય. આ ઘડિયાળ દોરી બરોબર. અહીંયા 12 6 3 9. તો અહીંયા મોટો કાંટો અને 9 જોડો. કયો ખૂણો બને છે? લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ એક પણ નહીં. તો જો અહીંયા ખૂબ ઓછી એટલે શું બને છે? કાટકોણ ખૂણો બને છે. વર્તુળના કેન્દ્ર આગળ બનતા તમામ ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બને તમામ ખૂણાઓના માપનો સરવાળો તમે આ જોઈ શકો. તમામ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય છે. 180 345 અંશ હોય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણે 2018 પેપર સોલ્યુશન ગણિતનું છે. તમે આના પરથી પેપર સોલ્યુશન કરતા હો તો તમને ખ્યાલ આવે કે ગણિતનું પેપર કેવું પૂછાય. તો આ રીતે તમે તૈયારી કરતા રહેજો પીએસસી ની. તમને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો જેથી એ પણ પીએસસી ની પરીક્ષાની તૈયારી કરે.
તો વિદ્યાર્થી મિત્રો આવજો, બેસ્ટ ઓફ લક, ધન્યવાદ.